હજારો પશુપાલકોની આસ્થા સમાન એવી સાબર ડેરીમાં આજે ડખો સામે આવ્યો છે. સાબર ડેરીના ચેરમેન શામળ પટેલની ચેમ્બરમાં ભારે હોબાળો થયો છે. ગંભીર વાત તો એ છે કે બે સિનિયર ડિરેક્ટરોએ ભેગા મળીને અન્ય એક ડાયરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ પર હુમલો કર્યો હતો અને તેમને ખુરશી પરથી નીચે પાડી દઈ તેમની પર હિંસા કરવામાં આવી હતી. હાલ તો બંને પક્ષ દ્વારા એકબીજા પર ફરિયાદો દાખલ કરવાની પહેલ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ અમે નથી કરતા, આ વાતના કોઈ વિડીયો નથી, પરંતુ સામે આવી આક્ષેપબાજીઓ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સાબર ડેરી ફરી એકવાર વિવાદોમાં આવી છે. સાબર ડેરીમાં કથિત દૂધની ગરબડીનો એક મામલો ડિરેક્ટર જસુ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર જસુ પટેલ દ્વારા આ મામલે સત્તાધીશો પાસે વિગતો અને માહિતી માંગવામાં આવી હતી. દૂધમાં ગરબડીની માહિતી માંગતા જ અન્ય ડિરેક્ટરો ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો અને પછી બે સિનિયર ડિરેક્ટરોએ એક થઈને પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ પર હુમલો કર્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ખુરશીમાં બેઠેલા જસુ પટેલને નીચે પાડી દેવામાં આવ્યા હતા અને અચાનક થયેલા હુમલા અને પછી નીચે પડવાને કારણે જસુ પટેલને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે સહકારી રાજકારણમાં અને સંસ્થાના વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના સાબર ડેરીના ચેરમેન શામળ પટેલની ચેમ્બરમાં બની હોવાનું લોકો કહી રહ્યા છે. આ ઘટનાની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ બંને તરફથી આક્ષેપબાજીઓ થઈ રહી છે અને આ ઘટનાના વિડીયો પણ ક્યાંય ઉપલબ્ધ નથી. સાબર ડેરી આ પહેલીવાર નથી કે વિવાદોમાં આવી હોય. આ પહેલા થોડાક સમય અગાઉ પશુપાલકો દ્વારા ભાવફેરની માંગણીઓ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતું અને એક પશુપાલકે જીવ ગુમાવવો પડ્યો હતો. આ પછી થોડાક સમય અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીમાં સફેદ ઝેરના આ કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેના કારણે પણ સાબર ડેરી ભારે વિવાદોમાં આવી હતી. અને હવે આક્ષેપ થઈ રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ પર ચેરમેનની ચેમ્બરમાં હુમલો થયો છે. આ ઘટના પછી સાબરકાંઠાના સહકારી આલમમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે અને ભોગ બનનાર ડિરેક્ટર જસુ પટેલે આ મામલે ગંભીરતાથી લઈને હુમલો કરનાર ડિરેક્ટરોની વિરુદ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.